અંકલેશ્વરમાં ચૂંટણી પહેલા જીનવાલા અને આદર્શ હાઈસ્કૂલ સેન્ટર પરથી ઈવીએમ સહિતની સામગ્રી સાથે પોલિંગ સ્ટાફની મતદાન મથકો પર રવાના કરાશે। અંકલેશ્વર અને હાંસોટ વિસ્તારમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। ચૂંટણી માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામગ્રીનું વિતરણ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ પરથી કરવામાં આવ્યું છે, જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટેની સામગ્રી આદર્શ હાઈસ્કૂલ પરથી વહેંચવામાં આવી છે। તંત્ર દ્વારા ઝોનલ અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસરો અને પ્રિસાઇડિંગ ઓફિસરોને ઈવીએમ અને બેલેટ યુનિટ સહિતની ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે, જેથી મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થઈ શકે। ગરમીને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ખાસ આરોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મતદારો અને સ્ટાફ માટે દવાઓ તથા ORS ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। આ ચૂંટણીમાં નગરપાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે મતદાન યોજાશે। તંત્ર દ્વારા મતદારોને નિર્ભય અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે। નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026ના કામે તમામ 48 મતદાન મથક આવેલા છે। એ તમામ મતદાન મથકોએ મતદાન સ્ટાફ ને બધું સાહિત્ય અને ઈવીએમ આપી દેવામાં આવેલા છે અને આજે અત્યારે રવાના કરવામાં આવેલા છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।